અમદાવાદના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પણ સઘન ચેકિંગ શરૂ કરી દેવાયું. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતના રેલવે સ્ટેશન ઉપર હવે ચકલું પણ નહીં ફરકી શકે. રાજ્યભરના રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. મોડી રાતથી જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મોરબી, વલસાડ, સુરેન્દ્રનગર સહિતના રેલવે સ્ટેશન પર આવતા જતા તમામ મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક મુસાફરનો સામાન પણ તપાસવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, રેલવે કોચની અંદર પણ ખૂણે ખૂણે કોઈ શંકાસ્પદ વસ્તુ નથી તેની તપાસ કરવામાં આવી રહી છે. 24 કલાક ધમધમતા અમદાવાદના એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરી દેવાયો. એરપોર્ટને હાઈ એલર્ટ પર કરી દેવાયું. પ્રવાસીઓની સુરક્ષામાં વધારો કરાયો. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટના ટર્મિનલ બહાર પણ સુરક્ષામાં વધારો કરાયો છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પણ જડબે-સલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ટ્રેનમાં અમદાવાદથી અન્ય સ્થળોએ જનાર અને ટ્રેનમાં અન્ય શહેરોમાંથી આવનાર તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈને બેઠેલા મુસાફરોના સામાનની પણ તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પોલીસે રેલવે કોચની પણ તપાસ શરૂ કરી છે. બહાર ગામથી આવતી ટ્રેનની તપાસ કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો વડોદરાના છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે વડોદરા નગરી એલર્ટ પર છે. રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરાયું છે. મુસાફરોના સામાનની પોલીસે તપાસ કરી છે. રેલવે સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે. તો ભીડભાડવાળી જગ્યા પર બંદોબસ્ત વધારવા સાથે સઘન ચેકિંગ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડોગ સ્ક્વોડની મદદથી અલગ અલગ મુસાફરોના સામાન ચેક કરવામાં આવી રહ્યા છે. રાજકોટ જંકશનમાંથી દેશના અલગ અલગ રાજ્યોમાં ટ્રેન આવે છે તેની તપાસ કરવામાં આવે છે. આ તરફ સુરત શહેરની વાત કરીએ તો જિલ્લા પોલીસે શહેરના તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. રેલવે સ્ટેશન પરથી આવતા લોકોનું આઈડી પ્રૂફ અને સામાનની તપાસ કરાઈ રહી છે. સાથે જ સુરત આવતી તમામ ગાડીઓમાં પોલીસ તપાસ કરી રહી છે. સુરેન્દ્રનગર રેલવે જંકશન પર તપાસ કરવામાં આવી. રેલવે પોલીસ, જીઆરપી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડના સહિતની ટીમો દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરાયું. મુસાફરોના માલસામાન તેમજ રેલવે પ્લેટફોર્મ સહિત રેલવે સ્ટેશનનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.